નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય કાર્યમાં તમારું સ્વાગત છે। આ મારી બીજી ચેનલનો પહેલો જ વિડિયો આજે હું નાખું છું। આની પહેલા મારી પહેલી ચેનલ હતી એક્સેલન્સ ઘટી, જે મોનેટાઇઝેશનની પ્રોસેસમાં છે। આ ચેનલ બનાવવાનું એ જ કારણ છે કે એ ચેનલમાં અત્યાર સુધી ધોરણ 10 ના જ વિડિયો નાખતો હતો। આ ચેનલમાં ધોરણ 7, ધોરણ 8, ધોરણ 9 અને ધોરણ 10 ગણિત અને વિજ્ઞાનનો એક એક સ્વાધ્યાયનો એક એક ક્વેશ્ચન આ ચેનલમાં હું તમારે બતાવવાનો છું। तो आज पहला दिवस शुरुआत करें धोरण 8 चैप्टर बीजू एक चल सूर्य समीकरण जेनो स्वाध्याय 2.1 ना 3 दाखला आज आ वीडियो में हूं तमने अहींया बतावुं। तो चालो आपणे एना सोल्यूशन करीए। तो पहली संख्या है तमारी के 3x = 2x + 18। अहींया आपणे खाली पहला x वाला पदने शुं करीए भेगा करीए। तो 3x बराबर ની આ બાજુ 2x છે અને આપણે આગળ લઈએ તો પ્લસ વાળું બરાબર ની આગળ આવે તો કેવું થાય માઈનસ, અને માઈનસ વાળું બરાબર ની પેલી બાજુ જાય કેવી નિશાની થાય પ્લસ ની। તો 2x આગળ આવે તો કેવા થાય -2x બરાબર ના બરાબર 18 ના 18। તો 3x માંથી 2x જાય તો 3 માંથી 2 જાય કેટલા બાકી રહે 1x। તેથી 1x બરાબર 18। આપણે શોધવાનું શું કીધું છે x નું મૂલ્ય। તો x ની કિંમત શોધીએ તો 1 ક્યાં જતો રહે સામે છેદમાં। તેથી x બરાબર 18 ના છેદમાં 1। અહીંયા 18 ને 1 નો ભાગાકાર કરીએ તો આપણે 18 નો તો કશો જવાબ આવે નહીં। x બરાબર કેટલો આવે 18। નીચે 1 લખીએ કે ન લખીએ કશો ફરક પડે નહીં। પહેલો દાખલો આપણો કેવો થયો અહીંયા પૂરો। હવે જોઈએ આપણે બીજા નંબરનો દાખલો। 5t - 3 બરાબર 3t - 5 આ સંખ્યા છે। પહેલો તો આપણે જે t વાળા પદ છે એને કેવા કરી લઈએ જોડે સરખાવી લઈએ। તેથી 5t बराबर ની 3 બીજી બાજુ 3t પ્લસ છે આ બાજુ જવાબ કેવા થાય -3t બરાબર ના બરાબર -5 ના -5। હવે અહીંયાથી બાકી રહ્યું -3 એને બરાબરની પેલી બાજુ લઈ જઈએ તો +3 નું કેવું થઈ જાય -3। આપણો નિયમ છે બરાબરની પેલી બાજુ આ બાજુ સંખ્યા બદલીએ તો વત્તા વાળી કેવી થઈ જાય ઓછા વાળી કેવી થઈ જાય વત્તા વાળી। તો 5t - 3t 5 માંથી 3t જાય કેટલા t બાકી રહે 2t बराबर ओछा वत्ता ओछा। तो 5 માંથી 3 જાય તો કેટલા બાકી રહે આપડા ઓછા 2। આપણે શોધવાની છે t ની કિંમત। તેથી t બરાબર -2 ના -2 આ બે જતા રહે સામે છેદમાં। 2 ના 2 નો છેદ ઉડાડે આપણે તો 2 એકા 2। તેથી t બરાબર મળશે આપણે -1। આ બીજો દાખલો પણ કેવો થયો આપણે અહીંયા પૂરો। હવે જોઈએ આપણે દાખલા નંબર 3। 5x + 9 બરાબર 5 + 3x આ સંખ્યા છે। અહીંયા આપણે x વાળા પદને કેવા કરીએ જોડે લખીને અચળ પદને કેવો લખીએ બીજી સાઈડમાં લખીએ। તેથી 5x + 3 બરાબરની પેલી બાજુ છે આ બાજુ આવશે તો -3x બરાબર ના બરાબર 5 ના 5 + 9 છે બરાબરની પેલી બાજુ જાય તો -9। 5x માંથી 3x જાય તો કેટલા બાકી રહે 2x બરાબર 5 માંથી 9 કે 9 મોટામાંથી બાદ કરીએ તો 9 માંથી 5 જાય કેટલા રહે 4। નિશાની કેવી માઈનસ ની। x ની કિંમત શોધવાની છે તો 2 ના ક્યાં જશે સામે છેદમાં। તેથી x બરાબર -4/2। અહીંયા 2 નો 4 નો આપણે ભાગાકાર કરીએ તો 2 દુ 4। તેથી આ દાખલાનો જવાબ આવશે આપણો x બરાબર -2। ધોરણ 8 ચેપ્ટર નંબર 2 એક ચલ સૂર્ય સમીકરણ સ્વાધ્યાય 2.1 ના 3 દાખલા કેવા થયા અહીંયા આપડા પૂરા। આખો સ્વાધ્યાય સોલ્વ કરવાનો છે ધોરણ 7, ધોરણ 8, ધોરણ 9, ધોરણ 10 ગણિત અને વિજ્ઞાન એક એક સ્વાધ્યાયનો ક્વેશ્ચન આપણા આ ચેનલમાં આપણે જોવાના છે। તેથી નવી ચેનલ છે પહેલો જ વિડિયો છે તો દરેક તમારા મિત્રને મારી ચેનલનો આ વિડિયો મોકલી દો। ચેનલને શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ।